અત્યારે હાલમાં એન્વાયરમેન્ટ અચાનક બગડ્યું છે. અત્યારે વાવાઝોડું થઈ ગયું છે. તો મેડમ આજે વાવાઝોડા વિશે તમે શું કહેશો? બે શબ્દ કહો. ઘર સાફ કરવા કાઢ્યું છે મેં તને. જ્યારે ઘર સાફ કરવા કાઢું ત્યારે આને હું દુશ્મની છે એ જ ખબર નહીં પડતી. ઘર સાફ કરવા કાઢું ને ઉપડે છે. હવે મને એવું લાગે જો ફ્રેન્ડ્સ, આ તમે મારી સામે જોઈ શકતા હશો કે કેટલું બધું ડેન્જર વાવાઝોડું છે અત્યારે હાલમાં. અહીંયા આપણા ઘરનું વાવાઝોડું અમારા ઘરમાં જો કેટલું ઘણું બધું કામ કાઢ્યું હતું આજ તો કામમાં ને કામમાં વાવાઝોડું આવી ગયું. અત્યારે વાવાઝોડાને કારણે બધું ભરાઈ ગયું છે. જો આ બાજુ તમને બતાવું, આ બાજુ જો માંડવા અને બધું. ઓહો હો, આકાશનું એન્વાયરમેન્ટ જોઈ લ્યો, કેવું ડેન્જર એન્વાયરમેન્ટ છે. શું મેં તમને કીધું હતું ને કે 21-22 ની આગાહી છે, તમે માયના નહીં. પણ મને તો એવું હતું કે ભાઈ બધું જૂઠું હોય, ખોટું હોય. 22 ની ફૂલ આગાહી છે. એવું છે. હાલતા આમ આગળ જાય તો અહીં તો જો બધા બરાબર નીકળી ગયા ને એકદમ ફૂલ. આ વરસાદ આવશે કે નહીં આવે? શું કે નહીં આવે? હે, નહીં આવે. એવું છે? પવન છે એટલે ઉડી જાય. પવન છે એટલે ઉડી જાય. રેલી કાઢી ભાઈ બધી બાકી. બાપા, અહીંથી જોતો એન્વાયરમેન્ટ કેવું આવે. કોની રેલી કાઢી હતી? આખો પીપરો ને બધી ધૂળ જાય છે. પીપલો હલતો નથી, ધૂળ જાય છે. પીપલો ધૂજલે છે, પીપલો ધૂજલે છે. આવશે આવશે આવશે. હેલો ફ્રેન્ડ્સ, જો વાગી ગયા છે સાંજના 4 અને શું કહેવાય, વાવાઝોડું પણ શાંત થઈ ગયું છે અને વરસાદ પણ બંધ થઈ ગયો છે. તો અમારો પ્લાન છે આજે વેરાવળ જવાનો. તો જો આ નવાબઝાદા પણ રેડી થઈ ગયા છે. ક્યાં જવું છે? વેરાવળ. ઇતાદ ન લઈ ગયો તો આજે ભજીયા ન ખવત. ટી-શર્ટ કેવું લાગે છે જરા કોમેન્ટ કરીને કહી દેજો. આ થોડુંક હમણાં નવું લીધું છે, તો બેક સાઈડ તમને બતાવું. બેક સાઈડ અને ફ્રન્ટ સાઈડ કેવું મસ્ત લાગે છે નહીં? આ મેડમ કરતા સારું લાગતું હશે. ફાઇનલી કમેન્ટ કરીને કહેજો કેવું મસ્ત લાગે છે. હા ભાઈ, મારા કરતા તો તમે બહુ મસ્ત લાગો છો. એકદમ હેન્ડસમ ને રૂપાળ. તમારી સામે તમારું કાઈ ના આવે. બરાબર ને ફ્રેન્ડ? સાચી વાત છે ને? તો જોવો, હવે અમે જઈએ છીએ વેરાવળ અને આજે નવાબઝાદા જો વેરાવળ મને ના લઈ ગયા હોત તો સાંજે શેનો પ્રોગ્રામ હતો? શેનો પ્રોગ્રામ હતો? કઈક કહેતા હતા ને, વરસાદ છે ને. તો ફ્રેન્ડ્સ, હાંજના ટાઈમે ભજીયા ખાવાનો પ્રોગ્રામ હતો, પણ આ આડહુડી બાઈ છે તો આડહુડી બાઈ કઈ ખવડાવે એવું તમને લાગે? કારણ કે આની જેવું ભજીયાની મેં વાત કરી, વરસાદ હતો એટલા માટે, તો ભજીયાનું કીધું તો એ પોતે મને કહે કે હાલ વેરાવળ જવું છે. તો વેરાવળથી તો એ નાના મોટા ભજીયા ખાઈને જ આવવાની છે. મને ભજીયા નહીં ભાવતા, હું નહીં ખાઉં ભજીયા. તો મને તો ભજીયા ખવડાવીશ ને? હા, તમે ખાજો. અને એમને હું આડહોડી છું તો ખાધા વગરનું આવડું શરીર થઈ ગયું. ફ્રેન્ડ્સ, આ ખાઈ ખાઈને શરીર નથી બન્યું. આ મારા બાપ દાદા નિશાની છે. કારણ કે મારા ફેમિલી બધા આવા છે. મારા લગન, તમારે યાર મારા લગન થયા ત્યારે તો માંડ 50 કિલો વજન હતો. કઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ, આગે આગે દેખો હોતા હૈ ક્યા. ચલો લેટ્સ ગો. ચલો ફ્રેન્ડ્સ, તો હવે જઈએ વેરાવળ, મળીએ આગળ. તો ફ્રેન્ડ્સ, નીકળવાની તૈયારીમાં જ હતા. આપણી બ્લેક પરીમાં સામે પડી જ છે, પણ નીકળતા યાદ આવ્યું કે આપણા ધાનીબેન છે ને, એ આજે કામ ઉપર ગયા હતા અને વરસાદના કારણે થોડાક વહેલા વહી આવ્યા છે. જો તમને બતાવું, અત્યારે એ સાફ સફાઈમાં છે, સાફ સફાઈ અભિયાન કરે છે. તો તમે ધાનીબેન કેમ છો? બધી મજામાં? અહીંયા સામું જોઈને બોલી દે તો ખબર પડે. અને આ તારું હથિયાર હું લઈને ઊભી છો તું? ના, બધા રામ રામ તો કહી દે. જય સોમનાથ. તો ફ્રેન્ડ્સ, મમ્મીએ બધાને જય સોમનાથ કીધું છે. તમે પણ કોમેન્ટમાં જય સોમનાથ લખી નાખજો. શું કે મેડમ? હા, લખવું જ પડે ને. હા. અને આપણે ક્યાં જવાનું છે? વેરાવળ. કોઈ પ્લેનમાં જવાની છે? આથી વેરાવળમાં આમ કે વેરાવળ જવું છે? બ્લેક પરી પ્લેન જેવી જ છે. બ્લેક પરી પ્લેન જેવી હોય તો હું. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે વેરાવળ પહોંચી ગયા છે. એટલે વેરાવળ બાયપાસ પહોંચી ગયા છે. મારી પાછળ તમે જો હવેલી કાફે છે અને નમસ્તે હોટલ મારી સામે અહીંયા દેખાતી છે તમારે. અને વેરાવળ પહોંચ્યા ભેગું મને ખાવાનું મન થયું છે માવો. તો હું અત્યારે માવો ખાવા, મારી પાછળ તમે જોઉં છું એક દુકાન છે, અહીંયા માવો ખાવા માટે જાઉં છું. અને મેડમ અત્યારે જો અહીંયા બેઠી છે. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે વેરાવળમાં, આજે સન્ડે નથી, આજે વાર શું છે મેડમ? બુધવાર. તો આજે વેનસડે છે, છતાં પણ એ મેડમની જીદ હતી કે ભાઈ મારે ફરવા જવું છે વેરાવળમાં. તો આજે અમે વેરાવળમાં કંઈક ખરીદી માટે અને ફરવા માટે આવ્યા છે. તો અત્યારે મેડમ છે એ ચોપાટીએ ઊભી છે. તો મેડમ, ચોપાટીએ શું કરવા આવ્યા આપણે? ડાન્સ કરવા. ડાન્સ કરવા અહીંયા આવવાનું હોય કોઈ દિવસ? તો ચોપાટીએ બીજું શું કરવાનું હોય? ને ફ્રેન્ડ, જો મારી પાછળ દીવાદાંડી તમે જોઈ શકતા હશો. અહીંયા દીવાદાંડી છે
અને અહીંયા ચોપાટીનો નજારો તમને બતાવી દઉં. આ ચોપાટી છે. અહીંયાથી આપણે દરિયાકાંઠે નાવા જવું કે નથી નાવા જવું? અત્યારે દરિયામાં ડૂબાઈ કાને ડૂબાય? નો ડૂબાઈ તો તણાઈ જઈએ. આપણે ડૂબવું હોય ત્યારે તો ડૂબી શકીએ ને, ગમે ત્યારે ડૂબવું હોય ત્યારે ડૂબાય. હવે પ્રેમમાં ડૂબી બહુ થઈ ગયું એવું છે? દરિયામાં. તો ફ્રેન્ડ ચલો આપણે દરિયાકાંઠે જવાનું છે. દરિયાકાંઠે આપણે જઈ અને દરિયાદેવને સલામી કરવા જવાની છે. અહીંયા પાણી બાણી નમવાનું છે અને મેડમ છે એ ડૂબકી મારશે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે તો મેડમ છે ને એ દરિયામાં ડૂબકી મારવાની છે, ફાઇનલ છે. શું કહો મેડમ, મારવી ને? હા તો વાંધો નહીં, મારી દો. બીજું શું, ડૂબકી શેમાં? દરિયામાં? દરિયામાં તમને ભેગી લેતી જાવ. મને તો તને આવડતું, હું નહીં આવું, તારે જવું જજે. તમને તરતા નથી આવડતું પણ તમે શું કહેવાય દરિયામાં ડૂબશો નહીં. કેમ? આટલું મોટું શરીર હોય ડૂબે એ તરતું છે ફુગાની છે. હું તો ફ્રેન્ડ દરિયામાં પડે એટલે ડૂબી જ જાઉં. આપણે દરિયામાં ડૂબવું નથી, મેડમ ડૂબવાનું છે, ડૂબી જાય બીજું હું. આ તો વાંધો નહીં, તો સારું હાલો હું ડૂબી જાઉં એટલે તમે તમારે ટેન્શન ઓછું ને મારે ઓછું. તો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે ચોપાટીની મોજ માણવાની છે. ચોપાટીની મોજ માણ્યા પછી આપણે જવાનું છે વેરાવળમાં ખરીદી કરવા માટે. તો ખરીદી કરી અને પછી આપણે જઈશું ઘરે. તો આપણે દરિયાકાંઠે આવી ગયા છે અને મેડમ હે ને એના શું કહેવાય લખણથી બાદ નથી આવતી. અત્યારે જો એ ડૂબવા જાય છે. તો મેડમ ડૂબવા જવું છે તારે? તો આ કેટલું મસ્ત પાણી છે, આમાં ડૂબીને મરી જાવ ને. તો ફ્રેન્ડ્સ તમને અહીંનો નજારો બતાવી દઉં. અહીંની ચોપાટી અને અહીંનો નજારો કેવો મસ્ત છે. અને અહીંથી આ બાજુ આપણે પાકિસ્તાન જવાનું છે. તો પાકિસ્તાન જવું ને મેડમ? હે શું કહું અહીંયા જવું? પાકિસ્તાન આપણે બદલો લેવા જવાનો છે આપણો ભારતનો? કયો બદલો લેવા જવાનો છે? હા, મિશન સિંદૂર તો પૂરું થઈ ગયું. આપણે કયું મિશન સ્ટાર્ટ કરવાનું છે? મિશન દરિયાથી જવાનું છે. ધ્યાન રાખજો. પછી ત્યાં જઈને પછી પાછું શું કહેવાય કે ત્યાંની પાકિસ્તાનની શું કહેવાય જેલ છે ને, એ જેલમાં પૂરી દે તો ક્યાંય નહીં રહે. પછી મને ના કહેતી. જો ફ્રેન્ડ્સ અહીંયા પાણી કેટલું બધું છે જો. અને દરિયાનો માહોલ અને તોફાન તમે જોઈ શકો છો કેવો ડેન્જર દરિયો અત્યારે હાલમાં હે. અને આપણે આ બાજુ સોમનાથ છે. અહીંથી સોમનાથ તમને દેખાતું ન હોય પણ સોમનાથ આપણે જાશું ત્યારે તમને બતાવીશ. તો મેડમ આગળ આગળ જોઈએ હવે શું થાય. તો શું કે મેડમ? હે પાણી મસ્ત છે દરિયા. તો ડૂબકી મારવાની? જા ડૂબકી મારવી તો માર દો. ધક્કો માર દો, ધક્કો માર દો, ધક્કો માર દો. આ પારે નહીં પછી ક્યાંય નહીં રહે. તો ચલો ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે દરિયામાં આજે મેડમ ડૂબકી મારશે એ તમને બતાવવાનો છું. તો લાઈવ ડૂબકી મેડમ મારશે. તો મેડમ ડૂબકી મારવી ને લાઈવ? પછી રોતા કોને નહીં આવડે? મને તો રોતા આવડે છે, હું તો રોઈશ. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ચોપાટીમાં ફરી લીધું, હરી લીધું અને મેડમ શું કરી લીધું? ખાઈ પી લીધું. કંઈ ખાવું તો નથી? કંઈ ખાવું છે? પછી ના કહેતી હો કે કીધું નહીં કે ખવડાવ્યું. ચોપાટીમાં ચનાચોર ને એવું ખાવાય ગંદુ અત્યારે ચોમાસામાં ધ્યાન. તો પાણીપુરી ખાવી છે. તો ફ્રેન્ડ્સ અને પાણીપુરી ખાવી છે તો આપણે પાણીપુરી ખાવા માટે લઈ જશું. અને નાની મોટી કંઈ પણ શોપિંગ ખરીદી બાકી છે તો એ ખરીદી પતાવી અને પછી આપણે પાછા મળીએ ત્યાં સુધીમાં આગળ. સો ફાઇનલી હું સ્માર્ટ સુપર સ્ટોરમાં પહોંચી ગઈ છું. મને નાનું મોટું ઘરનું રાશન લેવાનું હતું તો પછી વિચાર્યું કે અહીંયાથી બધું લઈ લે તો થોડું ફ્રેશ આવે ને બધી વસ્તુ સારી આવે. પણ આ નવાબઝાદા એમનો ફોન મૂકે તો આપણે અંદર જઈએ ને જોવો એનો ફોન તો કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ગમે ત્યાં જાઓ એનો ફોન તો શું કહે બંધ હોતો જ નથી. કાંઈ વાંધો નહીં, મને હવે અત્યારે લેટ થાય છે તો પહેલાં ફટાફટ આપણે આપણું શોપિંગ બતાવી નાખીએ પછી હું તમને મળું આગળ. ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે સ્માર્ટ સુપર સ્ટોર શું કે મેડમ સ્માર્ટ સુપર સ્ટોરમાં આપણે આવી ગયા છે ખરીદી કરવા માટે. અને અત્યારે મેડમ ટ્રોલી લઈ અને આગળ આગળ જાય છે. તો ચલો તમે આગળ આગળ સ્ટાર્ટમાં રહેજો. શું ખાંડ લેવી છે? કેટલા કિલોની છે? 1 કિલોની ખાંડ નહીં થાય, આપણે 5 કિલો લેવાની છે. ખાંડ 5 કિલો લેવાની એટલે એ જ 5 કિલો લેવી છે. હે ઓલી મધુરની ખાંડ આવે એ લેવાની છે. તો મધુરની ખાંડ નથી? હા તો હમણાં ઊભી રહે આગળ જોઈ. તો મેડમ આજે આપણે શું શું લેવાનું છે? કઈ આઈડિયા? બહુ બધું નથી લેવું, ખાલી 3 વસ્તુ જો.
તો બધાના પૈસા નથી. અને ટ્રોલી આંકતા આવડે છે કે નહીં? જલ્દી ફટાફટ ટ્રોલી આંકો. હવે રાઈસ ક્યાં છે? રાઈસ એક તો આપણે અહીંયા અજાણ છીએ તો ટ્રાય કરીએ ત્યાં શું મળે. તો ચલો ફ્રેન્ડ, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે નાની મોટી ખરીદી કરવા માટે આવ્યા છે તો આપણે પૂછી લઈએ અથવા જાણી લઈએ કે આ વસ્તુ ક્યાં મળે છે. એ વસ્તુ આપણે લેવા માટે આવ્યા છે તો પ્લીઝ કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી આશીર્વાદ આટા જે છે એ 10 કિલોનું પેકેટ છે એ મેડમે સિલેક્ટ કર્યું છે. તો મેડમ કયો આટો લીધો છે? નહીં બહુ આની 10 કિલો આટો ઉપર તો બીજો તો હતા હું ઉપર છે હે મેડમ? 10 કિલો બહુ વધારે છે. એવું છે? હવે ચીની લેવાની. ચીની ચાઇનામાં મળે એ ચીની કે ઓલો ચા બનાવવાની ચીની? ચા બનાવવાની. હે? ચા બનાવવાની ચીની. ચા બનાવવાની ચીની. તો ચલો ફ્રેન્ડ્સ, ચા બનાવવાની ચીની અહીંયા છે તો અહીંયાથી લઈ લઈએ તો થાય. શું કે મેડમ, અહીંથી ચા બનાવવાની ચીની લેવી છે? એ રાઈસ છે. કેટલા વાળા છે એ? અરે વાહ, આપણે તો વારંવાર બિરયાની બનાવતા હોય એ ટાઈપના લેજે. 70 વાળા છે ને? હા, તો ચાલો ફ્રેન્ડ્સ, નાની મોટી ખરીદી કરી લઈએ પછી મળીએ આગળ. મેડમ અત્યારે સુગર યાની કે ખાંડ જે ચા બનાવવા માટે, નવી નવી કોઈ સ્વીટ બનાવવા માટે યુઝ થાય એ 5 કિલો લેવાની છે. તો અત્યારે મેડમ 5 કિલો સુગર લે છે. જો અહીંયા સેલ્ફ આપણે ભરવાનું હોય છે, નકર કરિયાણાની દુકાને તો આપણે જઈએ તો આપણે શું કહેવાય એ પોતે ભરી આપે. તો મેડમ 5 કિલો જ લેવી છે ને, વધારે નથી લેવી ને? અહીંયા ટેર કરી લ્યો એટલે ખ્યાલ આવે કે કેટલા કિલો થઈ. બધાને બતાવી તો દે ખાંડ કઈ પ્રકારથી કઈ લીધી છે. દેખાશે નહીં આમાં. નહીં દેખાય તો બરાબર 5 કિલો જ લઈ લેજો, વધારે લેતી નહીં. એક તો ખીચો ખાલી છે મારો, તમને તો પછી વધારે વધારવાનું. એકદમ ખીચો હાવ ખાલી છે ને તું લીધેલી જ થઈ છે બધી વસ્તુ. અચ્છા થોડીક નાખી દે, 5 કિલો નથી થઈ. જો મેડમ અહીંયા સેલ્ફ ખાંડ ભરે છે. મેડમ આની કરતા કરિયાણાની દુકાન લેવા આવ્યા હોત તો કરિયાણાવાળો ભાઈ આપણે ભરી તો આપે જ, અહીં તો આપણે હાથે ભરવું પડે. મોલના શોપ મૂકી દો, કરિયાણાની દુકાનથી લ્યો. અહીં સેલ્ફ ભરવી પડે છે. ત્યાં તો કોઈ દિવસ કંઈ કહીશ નહીં. કરિયાણાની દુકાન તો બધાને કહેતી હોય કે આ ભરી દો ને આ કરી દો ને. થઈ ગઈ 5 કિલો, 100 ગ્રામ કાઢ લે. બસ હવે 5 કિલો થઈ ગઈ ને ભાઈ? હવે તો હા પાડી દે. 200 ગ્રામ 100 ગ્રામ તો હાલે. મેડમ આ વર્લ્ડ કપ પકડીને તમારી શું રાય છે? અહીંયા હું ક્યારનો બોલું છું, બકરા જેમ જવાબ દેતી નથી. પહેલા અહીંયા મને પરફેક્ટ ચોખી લેવાની. આ થઈ ગઈ 5 કિલો. હાલો 50 ગ્રામ તો હાલે. 50 ગ્રામ હોય, 1 ગ્રામ નહીં ચલાવે. હે ભાઈ 50 ગ્રામ નહીં હાલે? હવે રહેવા દેજો. હવે 5 કિલો થઈ ગયો. હવે પેક કરી લે. તો ચાલો ફ્રેન્ડ, આટો લેવાઈ ગયો, ખાંડે લેવાઈ ગઈ. હવે લેવાના છે ચોખ્ખા મારા માટે સ્પેશિયલ બિરયાની બનાવવા માટે. આપણે ફાઇનલી બધી શોપિંગ થઈ ગઈ છે. જો આ નવાબ આવે છે ટ્રોલી ઉપાડીને. કેવું લાગે છે? તો આગળ હાલે ને મારે ટ્રોલી ઉપાડવી પડે તો શું આગળ લાગે? ઘરે તો કંઈ કામ નહીં કરતા, અહીંયા તો કરો. ટ્રોલી ઉપાડવાનું કહેજો, બીજું કંઈ. ફ્રેન્ડ્સ જોવો છો ને તમે, એને કેવું બળ પડે છે. કંઈ વાંધો નહીં, તમે કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી આપણી શોપિંગ થઈ ગઈ છે. આ નવાબઝાદા જોવો. આ જો તમે જો, આમ કરાવી ખરીદી મોલમાંથી અને ઉપાડ્યા આવ્યો વજન મારા માથે. તો આને જો કંઈક કયો. એ તો ફ્રેન્ડ્સ એમ જ હોય ને, હવે એમને જેટલો વેઇટ એમનો હોય એ પ્રમાણે એ જ વજન ઉપાડે ને. મારાથી તો આટલો બધો વજન કેમ ઉપડે?